તો મિત્રો હવેનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાઈ ગયેલો સવાલ છે અને સવાલ એવો છે કે નિમ્નમાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગોપનીયતાનો અધિકાર એ બંધારણ દ્વારા સુરક્ષિત મૂળભૂત અધિકારોનો ભાગ છે। તો મિત્રો સવાલ એવો છે કે નીચેનામાંથી કયા કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ખાનગીપણાનો મૂળભૂત અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રાઇવસી એ પણ ફંડામેન્ટલ રાઇટ છે બંધારણ મુજબ। તો અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે મિત્રો। ઓપ્શન એ છે એમપી શર્મા વિરુદ્ધ સતીશચંદ્રનો કેસ, મિત્રો તો આ જવાબ નથી। બીજું કેએસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘનો, તો મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, કેએસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘનો કેસ, એના વિશે વાત કરીએ થોડી। ત્યારબાદ ઓપ્શન સી છે ખરકસિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, મિત્રો તો આ પણ આપણો જવાબ નથી। અને અહીંયા ડીમાં કીધું છે ઉપર આપેલા તમામ, તેથી આપણો આ પણ જવાબ નથી। મિત્રો તમારી જાણકારી ખાતર કેટલીક જાણકારી આપી દઉં કે અહીંયા આ જવાબ શું કામ આવે છે। એમપી શર્મા વિરુદ્ધ સતીશચંદ્રનો કેસ એ પણ ખાનગીપણાના મૂળભૂત અધિકારને લગતો જ હતો, પરંતુ આ કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે ખાનગીપણું બંધારણ મુજબ મૂળભૂત અધિકાર નથી। બીજું આ જે છે ને ખરકસિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશનો કેસ, આમાં પણ ભારતની સુપ્રીમ કોર્ટે એવું જ કીધું હતું કે ખાનગીપણું એ મૂળભૂત અધિકાર, બંધારણ પ્રમાણે મૂળભૂત અધિકાર નથી। આ એક કેએસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘનો કેસ છે જેનો ચુકાદો વર્ષ 2017માં આવ્યો, જેમાં ભારતની સુપ્રીમ કોર્ટની 9 જજની બંધારણી બેન્ચે સર્વાનુમતે એવું કીધું કે ખાનગીપણું એ બંધારણના આર્ટિકલ નંબર 21 મુજબ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે। તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, કેએસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘનો કેસ વર્ષ 2017।